મમ્મી કૂતરું છે બાપા રે. તુચ્છ પકા આ કૂતરું ભસી કેમ રહ્યું છે? એ આ તમને જોઈ આ બધું કારું કારું પહેર્યું છે, આ બધું જો કાબા ચૂતરું છે એટલે પૃથ્વી લોકના કૂતરા છે પ્રભુ. આ નામ છે. પેલા મંદિરમાં તો કૂતરા નતા ભસતા. એ મંદિરમાં હતા એટલે મંદિરમાં રહીને જ્ઞાની થઈ ગયા હતા. આ પેલો છે અમારું એઠખાઈ ખાઈને આવા થઈ ગયા છે હરામી. પણ પકા બહાર તો જો હવે પેલો કાર્યો છે અમારા ગામનો બહુ કડકનો છે બાપ પ્રભુ. ના હું શું કહું છું પ્રભુ, મારા 14 ઇન્જેક્શન નહીં લેવા. મારી બુટ્ટી પ્રભુ, મારી ઇન્જેક્શન નહીં લેવા. તો મારા શું મારે લેવા છે? હું વધરાનો યમરાજ છું. તમે જેવા હોય વધરાના કે ઓછા જે હોય પ્રભુ આગળ થાવ. તમારી બોડી છે આગળ થાવ પ્રભુ. તુચ્છ પકા હવે શું કરવાનું? શું કરવાનું પ્રભુ? કે હું તો કે થોડો કે એનો કે ઓલો ટ્રેનર શું કે તમને પગાર દો પ્રભુ. આ કાયો મને કૂતરું બકરું કરી દેલો 2 મહિના પહેલા. મારે ઇન્જેક્શન લેવા પડ્યા હતા. એ કાર્ય તે મને બહુ બીક લાગે છે. હાથ પ્રભુ બોલો, હાથ બોલો. હા એ ભાષા બોલો અમારી પૃથ્વી લોકની. પ્રભુ હવે નહીં મેળ આવે. આ પાછા નહીં પડતા કૂતરા. આ ડેન્જર છે અમારા ગામના. હા હું શું કહું છું, હવે ભાગવું પડશે પ્રભુ, ભાગવું પડશે. અરે પણ યમદેવ ભાગશે. યમદેવ નહીં, પૃથ્વી લોક છે, યમલોક નથી. બધાને ભાગવું પડે. અરે કૂતરું પાસે તને તો નરેન્દ્ર મોદીને ભાગવું પડે. કેમ મમતા નહીં યાર? અરે પણ અરે ભાગો, તમારા માટે રિક્ષા કરી આપું. પાછળ રિક્ષા કરું ભાગવા માટે. મને કમરનો દુખાવો. અલા કમર તેલવાળી થાય. તમારી ઇન્જેક્શન લેવાના છે. આ પકા મારે એ ભાગો ને યાર પ્રભુ. આ બાજુ આવો. પકા તુચ્છ અલ્યા ગદા શું લેવા લાયા છો? હા શોપીસનો કાઢ્યો છે. ગદા મારો. પ્રભુ આયા લોહી લવણ કર્યું. અરે જો કેવું આખું જન પડી એક જ ગદા. પાછું ઊભું થયું તો ફરતી કાઢી છે. ભાગો. મારે હારો કાર્યો ડાગો યમરાજ ને કહી દીધું. ના ભાઈ મારે કે ઉડે જાવ. અલા ભાગો ને. ઉતાવળ રાખો. અરે એક તો યાર યમને તેડે કોણ બહુ ભારે છે. નથી કોઈ કામ. હું છું યમ. દુષ્ટ શ્વાનને યમરાજની તાકાત બતાવવી જ પડશે. મારું આ કાયું કૂતરું નહીં છોડે. આ વંડી પર ચડજો. પ્રભુ ઉપર ચડજો. વંડી ઉપર ચડો, કૂતરું કાઢી દેશે. ચડો. શું કરો છો બાંદરા વેળા? ચડો ને માર લાવો. અરે પ્રભુ, અરે હાંડિયા જેવા થયા છો ખાઈ પર ચડી નહીં શકતા. મારથી નહીં ચડાય. મારી મદદ કરે ને. હું તમને મદદ કરું. તમે મને કોઈ દી મદદ કરી? શામાં એટલે પ્રભુના પાપ કરાવવામાં કરશો મદદ? પકા એ નહીં થાય મારાથી. તો મારાથી આ નહીં થાય. અમે પૃથ્વી લોકના હરામી માણસ છીએ. પકા આવું ચૂપ કરે છે. કૂતરું આવ્યો. કરશો મને મદદ કરશો? કરે વચન બસ તમે જ નડો છો પાપ કરવામાં. પેલા મોટા પ્રભુ દેખાતા નહીં હજુ. હા જલ્દી કૂતરું છોડો. કેટલું વજન છે. પગતા લઈ લો. હા પગતા રાખજો નકર કૂદકો મારી બસકો પડી લેશે. મેં શું કર્યું? અરે પ્રભુનું કૂતરું કહી રહ્યું. એ નાના પ્રભુ આવું આડાવરું ના બોલશે યાર. આવો મારી પર આરોપ ના મૂકશો. મેં થોડું કહી રહ્યું છે. આ તો પૃથ્વી લોકનું કૂતરું છે. તમારો ઉપરનો થોડો પાડો હતો ના કહી દે. તમારે ભાગવું પડે. એ ના ભાગે તમને કહી દીધું. હું શું કરું? અરે પ્રભુને કૂતરાએ બટકું ભર્યું છે.
તો કેટલું લોહી આવ્યું છે બકા? એ તો મને શી ખબર, તમે આ પૃથ્વીલોકનું બહુ ખાધું છે, લોહી તો બહુ જમા કર્યું છે, એ તો દદુડો પડ્યો છે લોહીનો, તમે જુઓ. હા આયા પ્રભુ આયા પ્રભુ આયા. લંગડા લંગડા આવે છે. તુચ્છ પકો ક્યાં ગયો? પ્રભુ આ ઉપર જો, એટલું બધું ઉપર નહીં, આય પારી ઉપર આર્યા. અરે તુચ્છ પકા, ક્યાં શું કરે છે? ચિત્રગુપ્ત, તમે ત્યાં શું કરો છો? આ પક્કો કરાવે. આ પૃથ્વીલોકનો તુચ્છ પકો છે, પણ તમારામાં આ વાનરના લક્ષણ ક્યાંથી આવ્યા? અને પ્રભુ એ તો શ્વાન પાછળ પડી હોય ને તો ભલ ભલા લક્ષણ અંદર આવી જ જાય. અરે હવે તમારી લવારી બંધ કરો ને પ્રભુ, અહીં વંડા પર ચડી જાઓ, નકર કૂતરું આવશે ને લોચતું લઈ જશે. એટલે લોચતું એટલે બચકું ભરશે, એમ કહું છું. ચડો ઉપર ચડો. કૂતરું કરે એટલે મેં સાંભળ્યું તું કે હડકવા ઉપડે, આ તો હા કરી રાક્ષસ જેવું કરે છે. હવે એ શ્વાન લોત્યું નહીં લે. કેમ? મારી એક ગદાની તાકાતે એ શ્વાનના રામ રમાડી દીધા. મારી નાખ્યું. એ ખબર નથી, પણ મારી એક ગદાએ શ્વાન મૂર્છિત થઈ ગયું. એ માળકાઈમાં મને માફ કરી દેજો, આમાં મારો કોઈ વાંક નહીં. ગદા યમદેવ ભગવાને મારી છે, તમે લડી લેજો. કઈમાં? હા, જેમાં દુર્ગામાં સિંહ ઉપર સવારી કરે ને, એમાં કૂતરા પર એટલે શ્વાન ઉપર હડકાઈમાં સવારી કરે, એટલે એ હડકાઈમાંનું વાહન કહેવાય. જેમ તમારું પાડો વાહન છે ને, હા, એટલે તમે હવે ગુનેગાર બન્યા હડકાઈમાંના. નહીં, ક્ષમા કરજો કઈમાં, ક્ષમા કરજો, પણ અમે ગુનેગાર નથી. કેમ? મારી તો નાખ્યું કૂતરું. અરે ગીતાએ કહ્યું છે, હણનાર ને હણવામાં કોઈ પાપ નથી. મને ખબર હતી અમારા ગામની ગીતા છે ને, જે હોય બધું આડાવરું કે કરે છે, મારું કોઈ સેટિંગ જ નહીં થવા દે, આમ નહીં પાપ થવા દે. ચૂપ. ગીતા એટલે તમારા ગામની ગીતા નહીં, શ્રીમદ ભગવદ ગીતા. હા, તો ભગવાને કીધું હોય, કૃષ્ણ ભગવાને કીધું હોય તો પાપ ના કહેવાય. તો બરાબર. અરે તુચ્છ પકા, હવે રહેવાતું નથી, સખત પીડા થાય છે. શેની પીડા થાય છે? અરે આ શ્વાન લોચ્યું લઈ ગયું એની. શાનું લચ્યું? અરે બટકું ભર્યું એની. હા, કૂતરા બચકો ભર્યું. અરે આ એ તો ભૂલી ગયું, તમારો આખો પગ લઈ લીધો છે. બતાવ શા વાગ્યું છે? એ હા, પ્રભુ હરવે રે ભૂચકો મારજો. હા, વાગ્યું નહીં પ્રભુ? પ્રભુ બોલો, ક્યાં કાઢ્યું છે કૂતરું? અરે તું એ યાદ કરાવે છે ને, અમારી પીડા વધતી જાય છે. પીડા વધે છે ને? હા, મને બહુ પીડા આપીશ તમે. બરાબર. પગા કાઢ્યું છે ને? અહીંયા દર્દ થાય છે. ભગવાન, કૂતરા તારું નખો જાય, આવું બચકું ભરાય. બરાબર નું લોચતું લીધું છે. હા, લોહી તો બહાર આવી ગયું છે, ભેગું માઉસ બહાર આવી ગયું. માઉસ ના લોચતા બહાર આવી ગયા. એટલે માઉસ શરીરમાં જે લોહી હોય ને, લોહીની અંદર માઉસ નહીં હોતું. અમારા પૃથ્વીલોકમાં કે તમારા સ્વર્ગમાં આવું બધું ના આવે. આપણા શરીરમાં માઉસ હોય છે, એ માઉસ બહાર આવી ગયું. અચ્છા. અરે રે, બહુ પીડા થાય છે. પીડા થાય છે ને? કાપવો પડશે. શું? પગ. અરે તુચ્છ પકાને કોઈ સમજાવો. અરે આટલું બધું કૂતરું કાઢી છે, પગ તો કાપવો જ પડશે ને. ચિંતા ના કરશો પ્રભુ, અમારા પૃથ્વીલોક ઉપર છે ને, એ પગે કંઈક તકલીફ થઈ હોય ને, કે પગ કપાઈ જાય ને, તો આમ ઘોડી આવે છે બગલમાં રાખીને, આમ ચાલવાનું. અને એ ના ફાવે તો સાયકલ આવશે, પેન્ડલ સાયકલ. આમ સાયકલમાં બેસી રહેવાનું, પેન્ડલ મારીને ફરવાનું. ચૂપ. સમજાવો કે પેલા શ્વાનને એક ગદાએ મૂર્છિત કર્યો તો, આ તુચ્છ પકાને પણ એક ગદાએ મૂર્છિત કરી નાખીશ. પકા, આ તારે મજાક ના કરે, જે કરવાનું એ કર ને તું. આ તો એ જ કરું છું. આ ટૂંકમાં પતાવ્યું, પગ કાપીને જલ્દી મટી જાય. અને પેલું કરશું તો મોટી લાંબી પ્રોસેસ છે, બહુ દાડા દુઃખ વેઠવું પડશે, પાટા બાંધવા પડશે. હા ચલો એ કહીએ તો ડૂટી તૈયાર રાખો. એટલે ડૂટી. અરે પ્રભુ, નાભી. હા. અરે તુચ્છ પકા, પીડા અમને પગમાં થાય છે, તો નાભી શા માટે તૈયાર રાખીએ? અરે પ્રભુ, આ કૂતરું કાઢ્યું છે અને ઇન્જેક્શન નૂટી ફરતા 14 લેવા પડશે. હા, ઇન્જેક્શન સોય એ તમને નહીં ખબર, હું દવાખાને બતાવું. અમારે લોખંડની સોય આવે, નાની પાતળી, એ ઠાસક 14 નૂટી ફરતી મૂકશે. હા, એ પીડા વેઠવી પડશે, એટલે હું કહું છું પગ કપાઈ નાખો. નહીં, તું કહે છે વાત બરાબર છે. અમે નાભીની પીડા સહન કરી લઈશું, કે મારો પગ કપાઈ ગયો તો પછી ઠીચિંગ કેવો લાગીશ? નહીં. ચાલો. એ તો તમારે અહીંયા ઢીચિંગ કરો. યમલોકમાં તો તમારો પાડો છે ને, પાડા પર બેસી જાય, એમાં શું પગ હોય કે ના, શું ફેર પડે? પણ આ શ્વાન તારા કારણે જ કરડ્યું છે. તું અમને રસ્તે લઈ જ કેમ ગયો? ઓહો, એટલે ભગવાન તમારા મંદિરે દર્શન કરો. તમે મંદિર દર્શન કરી, આપણે એ રસ્તો દો તો બીજો કોઈ રસ્તો છે ને ગામનો મારા ઘરે જવાનો?
ભાઈ મને શી ખબર, મારો કોઈ વાંક નહીં. જો ભાઈ મારો શું વાંક, મારું કોઈ ઘરનું કૂતરું હતું. અને હા યાદ કરો, મેં તમને પહેલાથી ના પાડી હતી કે ભાઈ આ વસ્ત્રો ના પાછા પહેરશો, આ વસ્ત્રો પહેરો છો એટલે ગામવાળા તમને બહુરૂપીવાળા કહેશે અને ગામના કૂતરા તમને ભસશે, તમને કડવા આવશે. તો આ કડે ને કૂતરું કડ્યું ને, યાદ કરો, મેં ના પાડી તો તમે બોલ્યા હતા કઈ વાંધો નહીં, ભલે કૂતરા કડે, અમે ઇન્જેક્શન લઈ લઈશું, અમે પીડા વેઠી લઈશું, અમે આમ કરી લઈશું, તેમ કરી લઈશું. યાદ કરો, યાદ કરો. તમને ખબર પડશે તમે કપડાં પહેરશો એટલે કૂતરામાં હેઠ તળશે, ચાલશે, બસકું ભરશે, ચાલશે, 14 ઇન્જેક્શન લેવા પડશે, ચાલશે. ચાલશે, હા ડૂટી ફરતા લેવા પડશે. હા હા લઈશું, પણ અમે અમારા જ વસ્ત્રો પહેરીશું. સાચી વાત, હા ને, અમે જ બોલ્યા હતા. બોલ્યા તા ને. અમારી જ ભૂલ છે થોડી થોડી. હા તો પછી શું છે પેલું તમે કહી દો કાનમાં, જે કરે એ ભરે. હા પ્રભુ, આ તો પૃથ્વીલોક છે, જે કરે એ ભરે. તમને કહ્યું આ પીડા તમારે જ સહન કરવાની છે. યાદ રાખીશ, તમારા આ વાક્યો યાદ રાખીશ. યાદ તો તાર આ રાખો કે તમને કૂતરું લોચ્યું લઈ ગયું છે, દવાખાને જવાનું છે અને ઇન્જેક્શન 14 લેવાના છે, એ રીતે દોંટી ફરતા. આ પેલી ડોશીના પાપે બધું થયું છે. કઈ ડોશી? યાદ છે એ ડોશીએ અમને શ્રાપ આપ્યો તો. ડોશી? કઈ ડોશી? તમારા ગામની ડોશી. ઓ અમારા ગામમાં બહુ ડોશીઓ છે, એટલે કઈ ડોશી એમ? એટલે પેલી, હા પેલી ડોશી કે મરી જવું મરી. પણ એ તો પ્રભુ શું કહેતી હતી કે તમારું સત્યાનાશ જાય, તમારી ઠાઠડી બંધાય, અને એ તો કહેતા હડકાયું કૂતરું કઈ. આ ક્યાં હડકાયું હતું? તો આ કયું કૂતરું હતું? આ તો સાદું કૂતરું હતું. સાદું કૂતરું કેવું હોય? અમારા પૃથ્વીલોકમાં અલગ અલગ કૂતરા આવે, સાદું કૂતરું અને હડકાઈ કૂતરું. હડકાઈ કૂતરું અને હડકવા ઉપડ્યા હોય એમાં એવા અલગ લક્ષણો આવે. એ કહીને ને એટલે તમે 5-10 દાડામાં તમને હડકવા ઉપડે અને તમે હા આવ આવ કરી અને બસકા ભરી મરી જાઓ. અચ્છા, બચી ગયા. શું બચી ગયા? સારું કયો કે હડકાયું નતું, સાદું હતું, નકર તમને લીમડાને થળીએ બાંધે દોયડે પૃથ્વીલોક વાળા, અને પછી છે ને તમે તડપી તડપીને મરો. જેવું કૂતરું ફસે ને એવી તમે ભસી ભસીને બૂમો પાડીને મરો, એને હડકવા ઉપડ્યો કહેવાય. સમા પ્રભુ સમા, આ પૃથ્વીલોક પર કૂતરા કર્યા પછી આવડી તે બાંધવામાં આવે. આ સિસ્ટમ મને ખબર નથી, પણ તમે તો કૂતરાની માપે હાવ હાવ કરો છો, આમ નહીં કરો. આ બધું આ તુચ્છ પકાના કારણે થશે. એ પકા હું હાથ હાથ કરે છું? આ પ્રભુ છે, તું પ્રભુનો હાથ હાથ કરે છે. અલ્યા પ્રભુ બાપુ ભૂલી જાવ, અત્યારે એમને હડકવા ઉપડ્યો છે, અત્યારે કોઈની શરમ ના ફરે. અંદર અંદર ઉપડ્યું છે એટલે ગમે તેમ બચકું પડે, તમે હરતાઓ નજીક આવો ખબર પડે. અને એ જેને બચકું પડે ને એને હડકવા ઉપડે, આ ચેપી રોગ છે. ના ના, તો પકા એક કામ કર, એને ફિટ કરો, છૂટી ના થાય. ગળું ફિટ કરો ભાઈ, એ ભાઈ બરાબર બાંધો તાન. આમ આઘારો બચકું પડે છે, આઘારો. વાત સાચી પકા. હો હડકવા ઉપડ્યો છે. યમદેવ હોય તો અહીં એવું કશું શરમ ના ફરે. હે તો પછી એવું? કૂતરાને થોડી ખબર હોય યમદેવ છે. પ્રભુ 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 મને માફ કરી દો, આ બધું મારા લીધે થયું છે. હું તમને પૃથ્વી પર લઈને આવ્યો ને પાપ કરવા માટે, ને કૂતરું કરડી ગયું ને અમને હડકવા ઉપડ્યો છે. બસ હવે 2-4 દાડા લગીને આવું કરશે અને ભૂખે તરસ્યા રહ્યા છે એટલે મરી જશે. પ્રભુ હે પ્રભુ, શું કરો છો? શું થયું? કેમ આમ કરો છો? એટલે મને કોઈએ બંદી નથી બનાવ્યો. ના અરે તમે શું કરો છો? દોડા દિવસે સપના જોવો છો? અરે વિચાર્યું તમે એવું? હા હા હા, અમે કલ્પના કરી જે પ્રમાણે તે કહ્યું એ પ્રમાણે. મને કોઈ ઝાડ સાથે દોરડાથી બાંધ્યો છે અને હું શ્વાન જેવા અવાજ કરું છું. અવાજ કેવા? એવું તો એને અવાજ ના કરે કે એને ભસ્યા કહેવાય. હા, હું ભસી રહ્યો છું, તમને બચકા ભરું છું. અમને પકા આ શું થઈ રહ્યું છે? પ્રભુના સપનું જોયું, એમને કલ્પના કરી કે મને હડકવા ઉપડ્યો છે એટલે એવું વિચારીને આવ્યા. હા પ્રભુ, તમને સાદું કૂતરું કાઢ્યું છે, આપણે દવા લઈને ઇન્જેક્શન લઈ લઈશું ને એટલે ચિંતા ના કરશો, તમને હડકવા નહીં ઉપડે. એવું બધું અને બહુ વિચાર ના કરશો, નકર ઉપડશે. હો હા, પૃથ્વીલોકમાં એવું હોય, કૂતરું કાઢીને બહુ બધું વિચારો ને તો એવું થાય. તમે હાલો, તમે ફટાફટ દવાખાને લઈ જવું પડશે. આવો 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 આવો. ઓ બાપા રે, કેવું લોચતું લીધું છે. અમારું આટલું બધું રક્ત વહી રહ્યું છે, સ્વાદિષ્ટ ભોજન કરીને ભેગું કરેલું રક્ત વહી રહ્યું છે. હાલો હાલો પ્રભુ, ફટાફટ દવાખાને જઈ. આવો ને આવો ને. આ એ શું છે? હા પાડો છે એટલે
અમારો પૃથ્વીલોકનો પાડો છે, અમારું વાહન છે. ફટાફટ તમને દવાખાને પહોંચાડ દો. બેહી જા. હવે જા